આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। ગુજરાત વડી અદાલતે માસ્ક વગર ખુલ્લામાં ફરતા અથવા અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને સજાના રૂપમાં કોવિડ સંભાળ કેન્દ્રોમાં સામાજિક સેવાનું કામ સોંપવા રાજ્ય સરકારને જણાવ્યું છે। વિશાલ અવતાણી નામની વ્યક્તિની અરજી ઉપર ગુજરાત વડી અદાલતની વિભાગીય બેન્ચે આ પ્રમાણે જણાવ્યું છે। ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ જે.બી. પારડીવાલાની વિભાગીય બેન્ચે લોકો દ્વારા માસ્ક અને સામાજિક દૂરી જેવા નિયમોનું પાલન નહીં કરવા અંગે કઠોર વલણ અપનાવતા રાજ્ય સરકારને આ નિર્દેશો આપ્યા હતા। અદાલતે જણાવ્યું હતું કે સ્થાનિક સત્તામંડળો દ્વારા ચલાવવામાં આવતા કોવિડ સંભાળ કેન્દ્રોમાં નિયમ ભંગ કરતા લોકોને સામાજિક સેવાના કાર્યમાં મૂકવા જોઈએ। આમ કરવાથી આ લોકોને નિયમનો ભંગ કરીને પોતે સમાજને કેટલું ગંભીર નુકસાન પહોંચાડે છે તેનો ખ્યાલ આવશે અને સરકારને કોવિડ સંભાળ કેન્દ્રમાં સેવા કાર્યમાં મદદ મળી રહેશે। કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં લેવાયો છે। તેમણે કહ્યું કે આ કાયદો ખૂબ લાંબા સમયથી વિચારણા બાદ લાગુ કરાયો છે। નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી તોમરે જણાવ્યું કે ખેડૂતોને જો કાયદાથી કોઈ વિરોધ હોય તો સરકાર તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે। શ્રી તોમરે એમ પણ જણાવ્યું કે ખેડૂતોએ કોઈ નાગરિકને અસર ના થાય તેવી રીતે વિરોધ કરવો જોઈએ। આજ રોજ સરકાર અને ખેડૂતો વચ્ચે ચોથા રાઉન્ડની મંત્રણા યોજાશે। શ્રી તોમરે જણાવ્યું કે સરકાર ખેડૂતના હિતમાં કાર્ય કરે છે અને કૃષિ ક્ષેત્રે વિકાસ એ ભારત સરકારની અગ્રતા છે। આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે બજારોમાં તકેદારીના ઉપાયો સંબંધિત એસઓપી જાહેર કરી છે। એસઓપી મુજબ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા બજારો બંધ રહેશે। 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે। આ લોકોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે જરૂરી કામ હોય તો જ ઘરથી બહાર નીકળવું, અન્યથા ઘરમાં જ રહેવું। જે જગ્યાએ બજારો ખુલ્લા રહેશે ત્યાં દુકાનો ખોલતા પહેલા જ તેને સેનેટાઈઝર કરવું જરૂરી છે। દુકાનોના પ્રવેશદ્વાર પર સેનેટાઈઝર રાખવું પણ જરૂરી છે। એસઓપીમાં દુકાનદારોને સલાહ આપવામાં આવી છે કે દુકાનોમાં અંદર ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવી રાખવું અને તેના માટે દુકાનના ફ્લોરિંગમાં કુંડાળાના નિશાન કરવા। દુકાનદારોને એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ દુકાનની બહાર અને અંદર લાઈન બનાવીને લોકોને સામાન આપે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણની સ્થિતિ જોઈએ તો ગત 24 કલાકમાં 1512 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 1570 દર્દીઓ સાજા થતા ઘેર જવાની રજા અપાઈ છે। તે સાથે રાજ્યમાં કુલ 1,93,938 દર્દીઓ સાજા થઈ પરત ફરેલ છે, તો કુલ કેસની સંખ્યા 2,12,769ની થઈ છે। ગઈકાલે 14 દર્દીઓના મૃત્યુ થતાં કુલ મરણાંક 4,018 પર પહોંચ્યો છે। કચ્છમાં કોરોનાના વધુ 28 કેસ નોંધાયા છે। 28માંથી અડધા 13 કેસ એકલા ભુજ શહેર તાલુકામાં નોંધાયા છે। અંજારમાં 5 કેસ, ગાંધીધામ શહેરમાં 4 અને માંડવી શહેરમાં 1 કેસ નોંધાયેલ છે। મુન્દ્રા તાલુકામાં 2, જ્યારે અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં 1 કેસ નોંધાયા છે। નવા 28 કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ દર્દીનો આંકડો 3,312 પર પહોંચી ગયો છે, જેમાંથી 2,964 દર્દી સાજા થઈ ચૂક્યા છે। હાલ 234 એક્ટિવ પોઝિટિવ કેસ છે, જ્યારે સત્તાવાર મરણાંક 71 છે। દરમિયાન વહીવટીતંત્રએ ખુલાસો કર્યો છે કે ખાનગી લેબોરેટરીમાં કોરોનાના પરીક્ષણ બંધ કરવા બાબતે કોઈ સૂચના કે મનાઈ હુકમ કરવામાં આવ્યો નથી અને તે રાબેતા મુજબ ચાલુ જ છે। ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચ 13 રને જીતી લીધી હતી। ભારતે 5 વિકેટે 302 રન કર્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 289 રન કરી શકી હતી। આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ 2 મેચ જીતી વનડે શ્રેણી જીતી લીધી છે। રણ અને દરિયાથી ઘેરાયેલા કચ્છમાં પ્રારંભિક ઠંડી પછી 2 દિવસથી હૂંફાળું વાતાવરણ છે અને સ્થાનિક હવામાન વિભાગ અનુસાર આવતા 5 દિવસ આવો જ માહોલ રહેશે તેવું ભુજ હવામાન કચેરીના વડા રાકેશ કુમારે જણાવ્યું હતું। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।